સબસ્ક્રાઇબ કરજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ. સવારમાં જાગી જા, નાસ્તો કરી લીધો ને મારા તરફથી સવારમાં બધાને ગુડ મોર્નિંગ. નાવા નથી, ખાલી નાસ્તો જ કર્યો છે. પેલાનો તમે ટાઈટલ આપી દઉં અને નાવા જાઉં છું. મેડમ સવારમાં જાગીને છે ને કામ ધંધો પકડી લીધો. કામ ધંધો, કપડા ગાબા ઉચકેલું, ગાબા. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો અમારા બ્લોગમાં ને વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવારના ગુડ મોર્નિંગ બધાને ને બધા મને કપડા હંકલાવા હાલો તો ગાડ હાઉસ ખોલ્યો કપડા એકલા કપડા. હા, લગ્નમાં જઈએ તો પછી ઘરે કામ વધી જાય ને, કેમ કે ઘરે કોઈ હોય નહીં. ઘરે આમનું પીડું તો બીજું આમ તો સીઝન ઓઢ પીડી એ તો ઓઢવા તો સારું. આપણે પેલા ફ્રેશ ઠંડા પાણીએ નહીં પછી સુઈ જાય. સુવા નથી, જમવાની રસોઈ બનાવશે હજી તો નાઈ નાખું. મારે થોડું કામ છે ને પતાવી નાખું. કઈ કહેશો મેડમ? ફોન બોલું તો આમ લઈ લો. હવે મારે કઈ નથી. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, રસોઈ બનાવી નાખી છે, જમી લીધું છે, જમીન નેવરા થઈ ગયા છે. 11 વાગી ગયા છે, 4 કે 3 વાગ્યા છે, મને કઈ ખબર નથી. તો જવાનું છે સ્મિતાબેનના ઘરે, તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અને સાવન આપણે જવાનું છે કસ્મિતાના ઘરે ને એક જવાનું છે નિશાબેનના ઘરે. મારા બ્લોગ બહુ જોવે છે, મારી ફ્રેન્ડ છે પાક્કામાં પાક્કી ને એમના ઘરે જવાનું છે. મને રોજ ફોન કરે તું આય કેદી આય. તો આપણે સ્મિતાબેનના ઘરની બાજુમાં છે, તો ના જવાનું છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, પછી મળીએ. તો આવી ગયા છે સ્મિતાબેનના ઘરે. આપણે ચોલીને હું દેવા આવ્યા હતા ને કૃષ્ણાબેન અને ધાર્મિકાબેન પહોંચી ગયા છે અહીંયા. ને કેયુરભાઈ જો અહીં બેઠા છે ને અમારા અસ્મિતા મેડમ રોટલી કરે છે. અક્ષુ મેડમ રોટલી કરે છે. મમ્મી જાય છે હોટલે. અમારે કેયુરભાઈ બેઠા ને સાવન ઉભા છે. બાય જો હે ધાર્મિકા પ્રસાદી હતી. કૃષ્ણાબેન ફોન ઘુમાડે છે. કાંઈ ગાલમાં ખાડા નથી પડતા, ટેટસ બેંકમાં ખોટી. લે હવે બેન કાંઈ નથી પડતા. તમે કોમેન્ટમાં કહેજો એને પડે કે મને પડે. સાવન ને નહીં, સાવન તો તારું તળે ને. નહીં વહુ ને મારી નાખે. તને ઓછા પડે બે કોને કોકને પૂછે શું પૂછો. રોટલી કરે છે કાશું. ભાઈ મજા બગડી ગઈ છે. હા હમણાં પાડું. ફોટો પાડેલો છો તમને બતાવું. તો ચાલો બેનપણી ના ઘરે આવ્યા. આપડી તો નહીં, મેં તો પેલા એને ઓળખતી નહીં એટલે વસ્તુ આવી છું ને જોઈ હોય તો કિધર આવી આવે તું. કારું આવ્યો પણ થોડી ખવાનું કરી લીધી. ચા હું આ સોડા પાઈ ને અત્યારે બેઠા છીએ, થોડી વાતો કરી છે. બહુ પહેલાની બેનપણી છે, હું નાની હતી ને ચારની પણ છે ને મારા વિડીયો બહુ જ જોવે ને મને રોજ ફોન કરીને કે કેમ બ્લોગ નથી મેકો. બતાવી નિશા નામ છે, એનું નામ છે નિશા. તમે ઓળખતા હોય ને તો કોમેન્ટમાં કહેજો. પાછા ના એની બેન છે, ધાર્મિકાની બેનપણી છે ને આ મારી બેનપણી છે. એ મારી બેનપણી ન થાય એટલે મને સંભળાવે છે કોઈ માથે. એવું નહીં, 3 બેનું છે. એની વચલી બેન છે ને મારી બેનપણી છે રીટા. અમે બધાય વેચી લીધું છે. આ મોટી છે ને મારી બેનપણી. હા વચલી ધાર્મિકાની છે. હા વચલી છે મારી બેનપણી ઘરે. હા કેમ કે આપણે કામ ધંધા વાળા મારા લુખેશ્વર નથી એટલે આપણે કામ ધંધો હોય. બધા લુખેશ્વર જો બધા બેઠા ને અમને લવ મેરેજ કર્યા હતા. જો મેરેજ કરી લીધા તો કેવી મસ્ત જિંદગી છે. એટલે બધા મેરેજ કરો ને તો એનો રૂમ છે. પેલા કરી નહીં ખાતો જો અત્યારે કેવી આવી જિંદગી થઈ ગઈ. આમ હોવું જોવે, આમ ગોતો તો રેડી છોકરો ગોતવાનો એમ. ભાઈ ગોતા મોઢેથી ભલે જેવા લાગે બાકી દિલથી સારું માણા હોવું જોઈએ. આપણે કાયદેસર કાનો ગોઈ તેટલા સારું ગયો. આ એનું ઘર છે ફ્લેટમાં. આ ફ્લેટ નામ છે આવું બધું છે.
આપણા નામનું ફ્લેટ હોય તો હું જ હોય. અમારા આશુબેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. પણ ધરાક લઈને મને ખબર જ નહીં હોય. આવી બેનપણી હોવી જોઈએ. આમ જો ઈ એમ કે યુટ્યુબર ને બધા મોટા મોટા વિડીયો બનાવે તો અમને તો યાદ નથી કરતી, તો સ્પેશિયલ ઘરે મળવા બોલાવ્યા એને. મારા કઈ કહેશો કે બ્લોગમાં તમે મારી બેનપણીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કોઈને બોલતા ન આવડે પણ સબસ્ક્રાઇબ કરજો એમ. તો કન્ટિન્યુ બ્લોગમાં બેન આપણે ઘરે જઈને મળીએ. બાય બાય. તો મેડમ સબસ્ક્રાઈબર ના ઘરે જતા તો બે આપણે કઈ જાણવું હતું હેરાની બીજા રીલ શૂટ કરવા હાટું તૈયાર થઈ ગયા ને રીલ શૂટ ફરમાઈશ ની કરે છે. તમને બતાવું કઈ રીતના કરે ને એમાં છે ને શેટી બનાવી જો મેન પીએ એટલે ફિટ કર્યા બધું પેર પાટ ને મસરદાની ને અંદર જોઈ બે જો રીલ શૂટ કરે છે. જોજો આગળ બહુ મજા આવે. ખેલા જ કરે છે કઈ સુધી ના રીલ શૂટ કરે ને પણ વંશ મોર હાલો કાના 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 જોજો. હા કે અક્તરિયાથી ત્રિવિશાનો જન્મદિવસ છે ને તને પપ્પા શાંતિભાઈ વિશ કર્યો તો જાણે આવું કરે બોલો રીલ શૂટ કરતા ને આમ તો આમ બોલવાનું હોય શ્રાવણ આમ ફ્લાવર ઉજા ફ્લાવર હા તે અક્તરિયાથી તું ઈશાનો નહીં. હા તે એક સમજાય ને. હા તે અક્તરિયાથી તે ઈશાનો જન્મદિવસ હોય ને તેમના પપ્પા કે શાંતિભાઈ વિશ કરાવતો હોય ત્યારે એમ કહું ને તો હા તે તું એમ બોલે. તો હવે આનથી કઈ નહીં થાય. એ 7 સ્ટાર નો હામું જઈ તો કાંઈ વાંધો નહીં જાવ દે. હાલો ફરી એક વાર ટ્રાય મારે છે નકર ભાઈ મારે શૂટ કરવો પડશે. બતાવું તો સ્લો આમ સારું હાલો પછી મળી ચાલે કન્ટિન્યુ રહે. આ તો ખોટા દાંત કાઢે હાવ ખોટા. એની તારા મેળામાં શું કરે ખબર નવા સબસ્ક્રાઇબર નો મેળવા હે ત્રણે ભેગી છું આ મોટા પછી આ વસલો નંબર ત્રીજો કલર ફેર છે ને ત્વેષા. હા કે અક્તરિયાથી ત્વેષાનો જન્મદિવસ હોય તેમના પપ્પા વિશ કરાવતા હોય ત્યારે હેપી બર્થડે દીકા પપ્પા એ આમ અંજાઈ શાંતિભાઈ કેટલા વર્ષના છે શાંતિભાઈનો ફોન આવે. હાલો તો પછી મળી. કી શાંતિભાઈ બે છે શાંતિભાઈ બોલા શાંતિભાઈ ઘરે આવી ગયા છે ને ઘરે કારું આવી ગઈ હતી ને અત્યારે છે ને કપડાની થેલી લઈને આમ હંકલીને હમણાં કબાટમાં મેકી. કારણ કે દાંડિયાસમાં જવાનું હતું ને અમારા અસ્મિતાબેનના ભાઈને ફૂલ મજા નથી કે એવી ભાઈને સુરતથી આવ્યા એટલે મજા બહુ બોડી ગઈ ઉલટી ને એવું થાય તો સાવન ને પિયુભાઈ બે ગયા છે હમણાં એ વહી આવશે ઘરે કારણ કે ઘડીક જ રહેશે. મારે અસ્મિતાને જવાનું હતું તૈયાર થવા આવી ઘરે પાછો ફોન આવ્યો તૈયાર નથી થતી કે નથી જવું. ભાઈને આજ જવાનું તો સુરતે નથી ગયા ને સને અમારે એક બેનની કોમેન્ટ આવી કે અસ્મિતાબેનની ક્યાં સગાઈ કરી તો અસ્મિતાબેનની મોંમાં સગાઈ કરીને લવમાં કરી છે સગાઈ. આપણે પાસે કોમેન્ટ બોક્સમાં કહેજો. અડધા જણાએ તો જોયું દેશે કારણ કે મારું ઇન્સ્ટાગ્રામ જે જોતા હશે એને તો જોયું દેશે મેં રીલ્સ નાખી હતી. આમ તો ફ્રેશ રીલ નહોતું જ કરવાનું ઇન્સ્ટાગ્રામમાં તે પણ સોરી આઈ એમ મેકાઈ ગઈ ભૂલથી તો ચાલશે હવે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. તમે ગીત સંભળાતું દેશે અહીંયા જ છે અમારા ઘરની બહાર દાંડિયા રસ તો ત્યાં સુધી કન્ટિન્યુ રહો. સાવન આવે પછી મળીએ. આપણે ફ્રેન્ડના ઘરે ગયા હતા ફ્રેન્ડના ઘરેથી આવી ગયા હતા પછી રીલ શૂટ કરતા હતા ત્યારે કપડાં બદલાઈ નાખ્યા હતા ને અત્યારે આપણા ઘરે આવી ગયેલા છે. તો અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને અમારા બ્લોગ કેવા લાગે કોમેન્ટ બોક્સમાં કહેજો. કારણ કે મારે વિડીયો મેકવાનો હતો પણ છે ને વિડીયામાં કાંક હવે બતાવતા હતા તો ડિલેટ થઈ જતો આમ મેકાતો જ નહોતો તો આ ટ્રાય મારી પાછો આપણે બ્લોગ તો છે ને આજે ટ્રાય મારી કે મેકાઈ જાય અત્યારમાં મેકી દઈએ તો પાછા અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. અમારા કૃષ્ણાબેનને હું ફરમાશના વિડીયો શીખવાડતી હતી એને આવડતું નથી પહેલી વાર એને બનાવવાનો હતો. કોકનો શાંતિભાઈ છે ને અમારા કોક નહીં પણ શાંતિભાઈ છે ને એની છોકરીના લાડકભાઈ છોકરીનો બર્થડે છે ને રીલ શૂટ કરતી હતી. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાનો કાલ મળીએ ન્યૂ બ્લોગમાં.